પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 66મો અધ્યાય અને તેની 10 થી 12 કલમ જોવા માંગીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે હે ઈશ્વર, તમે અમને પારખ્યા છે, જેમ રૂપું કસાય છે તેમ તમે અમને કસ્યા છે. તમે અમને જાળમાં પાડ્યા, તમે અમારી કમરો પર ત્રાસદાયક બોજો મૂક્યો. તમે અમારા માથા પર માણસો પાસે સવારી કરાવી. અમારે અગ્નિ તથા પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગાએ પહોંચાડ્યા. દાઉદ ભક્તના જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમો હતા. વિના કારણે સાઉલ રાજા એમની પાછળ પડી ગયા હતા અને એના કારણે એમણે જીવ બચાવવાને માટે જંગલમાં, ગુફાઓમાં વિદેશી રાજાઓની પાસે ભાગી જવું પડતું હતું. અને તેથી એ જણાવે છે કે એમના જીવનમાં ઘણા બધા દુઃખો છે, પરંતુ પ્રભુ પર એમને પૂરો વિશ્વાસ છે કે પ્રભુએ મને ઘણા સારા આશીર્વાદોને માટે આ દુઃખો આવવા દીધા છે. પ્રભુ કસી જુએ છે, પ્રભુ પારખી જુએ છે. 11મી કલમમાં જણાવે છે, તમે અમને જાળમાં પાડ્યા. આપણને જાળમાં પાડીને પ્રભુને શું મળે છે? પ્રભુને કશું મળતું નથી, પરંતુ આપણને મળે છે. પ્રભુ એમને એમ કોઈને એ લાખો રૂપિયા આપી દેતા નથી. પ્રભુ એમને એમ કોઈને બિલ્ડિંગ બનાવીને આપી દેતા નથી. જો એમને એમ કંઈ આપી દે તો એ ઘમંડી બની જાય છે. મહેનત વગર જે પણ વસ્તુ પ્રાપ્ત કરે છે લોકો, એ બધી જ એ નુકસાનીમાં જાય છે. એના કરતાં પ્રભુ આપણને કસી જુએ છે, પારખી જુએ છે. આમનું મન દુનિયાના વાનાઓમાં છે કે પછી મારા પ્રત્યે છે. દાઉદ ભક્ત એ નાનપણથી પ્રભુનું ભજન કરતા હતા. એ કોઈ પણ કારણ વગર પ્રભુનું ભજન નહીં કરતા હતા. એમની પાસે શું છે? એમની પાસે માન, મોભો, વૈભવને માટે નથી કરતા. એ નાના હતા ત્યારથી જ ઘેટા બકરા ચરાવતા પ્રભુની આરાધના કરતા હતા. એમને કોઈ લોકો માન આપે, જુએ એટલા માટે નહીં ભજન કરતા હતા. સન્માન મળી જાય કે રાજાની પદવી પર ચડી જાય એટલા માટે પણ ભજન નહીં કરતા હતા, પરંતુ જસ્ટ એને પ્રભુનો આભાર માનવાનું મન હતું. પ્રભુએ એના મનને જોયું અને એ જ આરાધના રાજા સુધી એને પહોંચાડી દે છે. અને એવી રીતના રાજા સુધી પહોંચે એના પહેલાં એના જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા. લખવામાં આવ્યું છે, તમે અમારા માથા પર માણસો પાસે સવારી કરાવી. એ આ માણસોની પાછળ પડી ગયા હતા. એક બી ભૂલ એમના જીવનમાં હતી નહીં. ગોલિયાતને મારી નાખ્યા પછી લોકો દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરી અને એના લઈને સાઉલ રાજા સહન કરી શક્યા નહીં. દેશનો રાજા હું છું અને આ વળી 10 સહસ્રનું માન મેળવી રહ્યો છે, એ પ્રમાણે એને પાછળ પડી ગયા. પરંતુ દાઉદ ભક્ત એ હિંમત હારતા નથી. ભાગીને પણ એમના વિરુદ્ધમાં બોલતા નથી. જીવ બચાવવાને માટે કોશિશ કરે છે, પરંતુ બદલો લેવાની ભાવના એમના જીવનમાં નથી. વિના કારણે એમના જીવનમાં ત્રાસો આવ્યા. માણસો ત્રાસદાયક બોજા એમના જીવનમાં આપે છે, પરંતુ તો છતાં એ ચૂપ રહીને સહન કરે છે. 12મી કલમ, અમારે અગ્નિ તથા પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગાએ પહોંચાડ્યા. પ્રભુની ઈચ્છા હતી કે દાઉદ રાજા બને, પરંતુ જો એ ઘડાયા વિના રાજા બનશે તો એના જીવનમાં બી અનાયાસે ઘમંડ તો ચોક્કસ આવી જશે. એના કરતાં દુઃખોમાંથી હું એને બહાર કાઢું તો પછી એ કદી પણ ઘમંડ કરશે નહીં. ગાર્ડનમાં જુઓ છો તો ગાર્ડનના જે વૃક્ષો છે, છોડવાઓ છે, એમ સરસ દેખાય છે, પરંતુ આપણા આંગણામાં નહીં તો પછી કોઈક જંગલના છોડવાને જુઓ, એને કોઈ આકાર આપેલો હોતો નથી. જેમ વધે છે તેમ વધવા દે છે અને તેથી તો લોકો એને જંગલ કહે છે. ગાર્ડનમાં એવા વૃક્ષો હોતા નથી, ગાર્ડનમાં એવા છોડવા પણ જોવા મળતા નથી. એક નાનાથી તો મોટો છોડવો હોય એ પણ એટલો સુંદર સેફ આકાર આપેલું હોય છે. આપણને જોવાનું ગમે એટલું સુંદર એ હોય છે. તો આપણે પણ પ્રભુના ગાર્ડનમાં છીએ અને એ પ્રભુ ઈચ્છે છે કે લોકો
જગતના લોકો આ ગાર્ડનને જુએ. પ્રભુના ગાર્ડનમાં આપણે છીએ તો લોકો જુએ, જગતના લોકો જુએ. આપણે પોતે બાગ બગીચામાં ફરવાને માટે જઈએ છીએ, જ્યાં સુંદર બગીચો હોય ત્યાં ફરવાને માટે જઈએ છીએ. તો જગતના લોકો બી આ ઈશ્વરના બગીચામાં ફરવા આવે છે. અને આપણામાં જ જો વ્યવસ્થિત નહીં હોય તો પછી લોકો કહેશે કે આ ગાર્ડન બરાબર નથી. પરંતુ ઈશ્વરે આપણને સરસ આકાર આપેલો હોય, સરસ છોડવા તરીકે આપણને ત્યાં મૂકેલા હોય તો લોકો એ છોડવાને જોઈને ખુશી અનુભવે છે. આપણને જોઈને જગતના લોકો ખુશી અનુભવશે. કેમ એ લોકો ખુશી અનુભવે છે? કેમ કે એ લોકોના જીવનમાં દુઃખો છે. આપણે દુઃખોમાંથી નીકળેલા છે, એટલા માટે આપણે એમને યોગ્ય માર્ગદર્શન આપીશું, યોગ્ય દિશા બતાવીશું, યોગ્ય આપણે કાઉન્સેલિંગ કરીશું, સલાહ સૂચનો આપીશું. એટલા માટે આ એદનવાડી એ ગાર્ડન જેમાં એ લોકો આવ્યા છે એ ગમી જશે. પરંતુ આપણાથી આકાર બરાબર પ્રભુને આપેલો હોય પણ ઘડાયા નહીં હોય તો પછી આપણે આ એમને વ્યવસ્થિત માર્ગદર્શન આપી શકતા નથી. તો આ દિવસોમાં જ્યારે પ્રભુ આપણને એવા ત્રાસદાયક બોજાઓ આપણી પાસે મૂકે ત્યારે એને સહન કરી લેવાના છે. હજુ પણ આપણામાં કંઈક ખામી છે, આપણામાં કંઈક નબળાઈ છે. સામેવાળી વ્યક્તિ ગમે તેવી નબળાઈવાળી હોય એના તરફ નહીં જોઈએ, કેમ કે પ્રભુ એનામાં રસ નથી લેતા. એવા ક્રૂર અને ઘાતકી વ્યક્તિઓને આપણી સામે મૂકીને, આપણી આજુબાજુ મૂકીને આપણા જીવનનું બાંધકામ કરવા ઈચ્છે છે. એટલા માટે આપણે પ્રભુના હાથમાં, કુંભારના હાથમાં પડી જઈએ. પેલા વ્યક્તિઓ પડે એની ઈચ્છા આપણે નહીં રાખીએ, કેમ કે એમને આકાર નથી આપવાના. પ્રભુ એમના પાપનો ઉપયોગ કરીને, એમના દુરાચારનો ઉપયોગ કરીને, એમના ત્રાસદાયક શબ્દોનો ઉપયોગ કરીને, એમના ત્રાસદાયક વ્યવહારોનો ઉપયોગ કરીને પ્રભુ આપણને સહનશીલ બનાવે છે. પ્રભુ આપણને ઘડે છે. પ્રભુ આપણને માયાળુ બનાવે છે. આપણી ચારે બાજુ માયાળુ લોકો હશે. આપણે કદી માયાળુ નથી બનવાના. આપણે ક્રૂર બની જઈશું, ગુસ્સાવાળા બની જઈશું. અને તેથી પ્રભુ આપણને ચારે બાજુ એવા લોકો મૂકે છે જે ત્રાસદાયક, હેરાન કરનારા વ્યક્તિ હોય. એના પરથી આપણે શીખીએ છીએ કે આ વ્યક્તિ મને આમ કરે છે તો મને કેટલું દુઃખ લાગે છે, હું પણ આવું કરું તો બીજાને કેટલું દુઃખ લાગશે, એવું આપણને લાગે છે. એક વ્યક્તિ હતી અને એ વ્યક્તિના કુટુંબમાં ગુસ્સા જેવો કોઈ વ્યક્તિ જ નહીં હતું, ગુસ્સો કરવાવાળું વ્યક્તિ જ નહીં હતું. હંમેશા બહુ મીઠાશથી વાત કરતા હતા. પરંતુ પેલા બેન એટલા સ્ટ્રીક હતા, એટલા કડક હતા કે એક શબ્દો એટલા કડકાઈથી બોલે કે એમના કુટુંબમાં આવું કોઈક તો બોલતું જ હશે એવું લાગે. પરંતુ હંમેશા માયાળુ શબ્દ બોલીને એમને શું શીખવવામાં આવ્યું કે એ લોકો માયાળુ પણ શીખતા હતા, પરંતુ તો છતાં પણ તેઓ એવી રીતના સ્ટ્રીક બની ગયા. તો આપણી આજુબાજુ મધ જેવા મીઠા શબ્દો બોલીને આપણે ઘણી વખત એવા નિષ્ઠુર બની જઈએ છીએ, દયાહીન બની જઈએ છીએ, બીજાને સમજવા રાજી હોતા નથી. પરંતુ આજુબાજુ ઘાતકી વ્યક્તિ હોય, ક્રૂર વ્યક્તિ હોય, તેના પરથી આપણે નમ્ર બનવાનું શીખીએ છીએ. આપણે નમ્ર બનીએ છીએ અને પ્રભુ આપણા જીવનનો પછી ઉપયોગ કરે છે. તેથી આવા ત્રાસદાયક, હેરાન કરવાવાળા લોકો મૂકે છે. પણ આપણે નસીબાસ થયા વગર એ લોકોનું સહન કરીએ. પ્રભુની ઈચ્છા શી છે કે આપણે સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચીએ. દાઉદ ભક્ત એ રાજાના સિંહાસન પર પહોંચે, એટલા માટે આવા લોકોને રહેવા દીધા, પ્રભુએ કાઢી નાખ્યા નહીં. આપણી આજુબાજુ બી રહેવા દે છે કે જેથી આપણા જીવનમાં કણ જેટલો પણ પાપ હોય, નહીં તો દુરાચાર હોય, એ સર્વ આપણે કાઢી નાખીએ. દાઉદ ભક્ત શું કહે છે કે જો મારામાં દુરાચાર હોય તો તું જોજે અને મને તું સનાતન માર્ગમાં ચલાવજે. મારા કુટુંબીજનો નથી ચલાવી શકવાના, હું પોતે નથી ચાલી શકવાનો. હું તમારી જાતને પોતે બેસ્ટ માનું છું, પરફેક્ટ માનું છું, પરંતુ તમે મને ચલાવજો, એ પ્રમાણે જણાવે છે. ગીતશાસ્ત્ર 23માં પણ એ જણાવે છે કે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે, ન્યાયપણાના માર્ગમાં મને ચલાવે છે. ખ્રિસ્ત ચલાવે છે, ઈશ્વર ચલાવે છે, હું પોતે ચાલતો નથી, એમ એ કહેવા માંગે છે. આપણી પાસે શું ધાર્મિકતા છે? આપણી પાસે કશું જ નથી. એટલા માટે દર સવારે ઈશ્વર પાસે જઈને એ ધાર્મિકતા શીખવાની છે અને આવા તોફાની વાતાવરણમાંથી શાંત રહેવાને માટે આપણે શીખવાની જરૂર છે. તો દર સવારે ઈશ્વર પાસે જઈને આવા લોકોથી બચવાને માટે, આવા લોકોમાં આપણે પાપ ન કરી બેસીએ એના માટે
પ્રભુ પાસે સહાય માગવાની જરૂર છે અને આપણા જીવનમાં દુઃખો મોકલીને પ્રભુ સમૃદ્ધિવાન જગામાં પહોંચાડવા માગે છે. એ બાબત કદી આપણે ભૂલવાનું નથી અને એ ભૂલ્યા વગર દુઃખો સહન કરીને આગળ અને આગળ વધવાનું છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. પ્રભુ હરેક દુઃખોમાંથી, સંકટોમાંથી આપણને બહાર કાઢે અને શાંતિથી ધીરજપૂર્વક દુઃખો સહન કરવાની શક્તિ આપે. એના માટે આપણે ઈશ્વરની આગળ સોંપાઈ જઈએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ગૌરવાન ઈશ્વર પિતા, આ સમયે તમામ શ્રોતાજનોને તમારા રાજ્યસન પાસે લાવીએ છીએ. એ લોકો ઘણા બધા એવા લોકો મધ્ય હશે જેઓથી તેઓ હેરાન થયેલા હશે. એ બધામાંથી તમે એમને ધીરજપૂર્વક એમના જીવનમાં તમે જે ઘડી રહ્યા છો, ઘડતર કરી રહ્યા છો, એ મેળવીને તેઓ સુંદર આકાર આપીને તમારી વાડીમાં રોપાઈ જાય એવી કૃપા અમે માગીએ છીએ. તમારા હાથોની અંદર આ દરેક બાબતોને